गुरु दत्तात्रेय भगवान की जय। रमा प्रियनु जय। कृष्ण कन्हैया लाल की जय। આજના પ્રસંગમાં આસન પર પધારેલા પરમ પૂજ્ય વંદનીય બ્રહ્મજ્ઞાની બ્રહ્મક્ષત્રિય અને જેમને એક નહીં પણ પાંચ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે એવા સંત દોલતરામ બાપુને તાળીઓના ઘડઘડાટથી વધાવી લઈએ। એવા જ આપણે એટલાથી પધારેલા મોહનભાઈ આદિ શક્તિ સ્વરૂપ જેને આપણે જાણીએ છીએ એવા આપણે જોગણી માતાના ખૂબ ઉપાસ છે અને એમના ઉપાસક છે તમે પણ તાળીઓના ઘડઘડાટથી વધાવી લઈએ। સીતા માતાજી સારું એવું સંચાલન કરે છે એવા મારા બંધુ શ્રી રવિરામ મહારાજ અને જેમની અહીંયા ઓગણિયાની પેઢી ચાલે છે અને જ્યારે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે સાથ સહકાર આપે છે એવા મારે તુલસી કાકા અને લાલજી કાકાને પણ તાળીઓના ઘડઘડાટથી વધાવી દઈએ। અને જેમણે સંતો ઉપર પૂર્ણ ભરોસો છે એવા અમારે ઉત્તર ગુજરાતમાંથી પધારેલા અમારા આત્મસ્નેહી સજ્જનો વડીલો ભાઈઓ બહેનો અને ભલા બાલગોપાલના ચરણોમાં મહાશિવરાત્રિના પર્વના નિમિત્તે સર્વ સંતોના ચરણોમાં લાખોમાં વંદન અને નમસ્કાર છે। અને જે આપણે એક નહીં પણ પાંચ દિવસથી જે રસોઈનું કાર્ય સંભાળે છે એવા મારે વડાની ભક્ત મંડળને પણ તાળીઓના ઘડઘડાટથી વધાવી દઈએ। અને તમે બધા જાણો છો કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે બાપુનો એક વચન હોય કે આપણે રોટલા કરવાના છે તમારે મગનભાઈ અને ગૌચર મંડળ પણ તરત હાજર થઈ જાય છે। ત્યારે પણ તાળીઓના ઘડઘડાટથી વધાવી લઈએ। જ્યારે આપણે સૌ પ્રથમ રામદેવરામાં જમીન લેવાનું નક્કી કર્યું અને એમાં સૌ પ્રથમ દાન આપ્યું એવા શક્તિ સ્વરૂપ અમારા ઝાલે સાહેબના ધર્મપત્ની સોનલબાઈને પણ તાળીઓના ઘડઘડાટથી વધાવી લઈએ। એક શક્તિ તરીકે આવી હિંમત આપવી એ ખૂબ જ કઠિન છે અને જ્યારે આજે તો મહાશિવરાત્રિનો પર્વ છે ત્યારે કહેવાય છે કે આ ભૂમિ તો સંતો મહંતો અને જેમને 84 લાખ સિદ્ધ મહાપુરુષોની ભૂમિ કહેવાય છે। જ્યારે અહીંયા આ ભૂમિમાં આવ્યા પછી જો બનાયા છે આપણે પગ મૂકીએ અને ભૂલો કરી હોય તો આ ભૂમિમાં એવા સંતો બિરાજમાન છે કે આપણા દર્શનથી
આપણા ગમે ત્યાં પાપ કર્યા હોય તો પણ એ બળીને ખાક થઈ જાય છે. અને ત્યારે સંતોએ આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે. આનંદની ઘડી પજવારે હરી મારે આનંદની ઘડી પજવારે હરી મારે સાથે